અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામમાં આવેલ આદિત્યનગર રો હાઉસ વિસ્તારમાં રવિવારે ગ્રામ પંચાયત દ્વારા પાણીની ટાંકીના સમારકામ દરમિયાન સમગ્ર ટાંકી અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ જતા સમગ્ર પંથકમાં ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ મચી જવા પામ્યો હતો। આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે ટાંકીનો મસમોટો કાટમાળ બાજુમાં આવેલા એક રૂમ પર ખાબકતા રૂમને મોટું નુકસાન પહોંચ્યું હતું, જેને પગલે જોરદાર ધડાકો થતાં સ્થાનિક રહીશો ભયના માળિયા ઘરોની બહાર દોડી આવ્યા હતા। જોકે અત્યંત વ્યસ્ત ગણાતા આ વિસ્તારમાં ઘટના સમયે આસપાસ લોકોની અવરજવર હોવા છતાં સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના નોંધાવા પામી ન હતી, જેથી તંત્ર સહિત સ્થાનિક લોકોએ મોટો રાહતનો શ્વાસ લીધો હતો। સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર આ પાણીની ટાંકી છેલ્લા ઘણા સમયથી અત્યંત જર્જરિત અને ખસ્તા હાલતમાં ફેરવાઈ ગઈ હતી, જે અંગે અગાઉ ગ્રામ પંચાયતમાં લેખિતમાં રજૂઆતો પણ કરવામાં આવી હતી। આ જર્જરિત ટાંકીના યોગ્ય રિપેરિંગ માટે આજે ગ્રામ પંચાયત દ્વારા સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી। તે સમયે અચાનક આખી સંરચના તૂટી પડી હતી। આ ઘટનાની જાણ થતાં જ ભડકોદરા ગામના સ્થાનિક આગેવાનો અને જવાબદાર વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કાટમાળ ખસેડવા સહિતની પરિસ્થિતિનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું। પંચાયત હસ્તકની ટાંકી રિપેરિંગ દરમિયાન જ ધરાશાયી થતાં હવે તંત્રની કામગીરીની ગુણવત્તા, ટાંકીની મજબૂતાઈ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે પણ અનેક ગંભીર સવાલો ઊભા થયા છે। આ સમગ્ર મામલે ભડકોદરાના સ્થાનિક રહીશો વાસંતીબેન તેમજ મહાવીરસિંહે મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવતા વહીવટી તંત્ર સમક્ષ ન્યાયિક તપાસની માંગ કરી છે। રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। મહાવીરસિંહ વિજયસિંહ મહારાહુલજી, હું આદિત્યનગરમાં રહેવાસી છું। વારંવાર અમે ગ્રામ પંચાયતમાં આની અરજી પણ આપી છે કે ટાંકી રિપેર કરાવો, ગંદુ પાણી પણ આવે છે અને પાણીની ટાંકી ક્યારે પણ પડી શકે છે। લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ એક્શન લેવાય નથી ત્યાં। એટલે હવે પ્રેસ થ્રુ અમે કહીએ છીએ કે આનું કંઈક ઉકેલ લાવો, જલ્દીથી જલ્દી। ટાંકી પંચાયત દ્વારા રિપેર કરવામાં એનું કામગીરી ચાલુ હતી, પણ ચાલુ કામમાં એની સમસ્યા જ એટલી ગંભીર હતી કે પાણીની ટાંકી ક્યારે પણ પડી જાય, એની પરિસ્થિતિ એવી નથી કે ઊભી રહી શકે ત્યાં, ને કામ કરતાની સાથે જ એ પડી ગઈ છે, એની કામ ચાલુ હતું ત્યારથી। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો।